મુંબઈથી પંચાલોએ ઘાસ આલી છે, લીલું ઘાસ. જો ગાયનું દૂધ ઉપયોગમાં આવે પછી એનું ઘી ઉપયોગમાં આવે, પછી છોણ તમે ઘેર લગાવો તો એનું ઓક્સિજન મળે. એટલે સારું કામ હોય કે ખરાબ કામ હોય, પણ તો એ ગાયનું દૂધની જરૂર છે. દૂધ પીવો તો તમારું શરીર સારું રહે. તો મરતી વખતે જો તમારે ગાયનું જીત જોઈએ, કોઈ ભેંસનું જીત આવ્યું ના. એટલે આવી રીતે આ ભાભરમાં લીલી લંગડી ગાયો છે. એટલે એમને ઘાસ મુંબઈથી વિષ્ણુપુરા ભગવાન ભજન મંડળમાંથી એમને જે પૈસા આલેલા છે એમાંથી આ લીલું ઘાસ અહીંયા આપ્યું છે. અને બીજા લોકોએ અહીંયા જરૂર છે, ઘાસની જરૂર છે હોય, ઘાસ આપો તો. એટલે જો ગાય માતા છે ને એને સન્માન આલવું આપણી ભારતની સંસ્કૃતિ છે. એટલે ગાયને ઘાસ આલવું અને ગમે ત્યારે તેનું નિરીક્ષણ કરવા માટે જવું જોઈએ. ના કે શું છે, આપણે ભારતની સંસ્કૃતિ નહીં ટકે. એટલે એટલા માટે ગમે ત્યારે એની મા મરી ગઈ હોય તો એનું ગાયનું દૂધ તમે પહોંચો. સાહેબ, ગાય ઘણી ઉપયોગમાં આવે છે. એના માટે દરેકને પ્રેરણા મળે કે જેની જેવી શક્તિ હોય ને એવું આ ભાભર ગૌશાળામાં ઘાસ આપે, એવી મારી વિનંતી છે. તમે બોલો. આજે તારીખ 22/5/2024 અમે વિઠ્ઠલભાઈ, ભાઈચંદભાઈ, સુરેશભાઈ રામભટ્ટ અને અશોકભાઈ રામભટ્ટ ગાય વિતરણ માટે અહીંયા આવેલા છે. અને આ ગૌશાળાનું અમે થોડું નિરીક્ષણ કર્યું અને જે ગાય ઘાસ વિતરણ કરવાનું છે એ માટે પણ અમે થોડી ઓફિસમાં મળી અને એની પણ યોજના પ્રમાણે વિતરણની વ્યવસ્થા કરી છે. અને ગૌશાળામાં 1200 ગાય જેવી છે અહીંયા. અને દરેક ગાયોને એ લોકો તંદુરસ્તી સારી ખોરખાપણ એનો ઈલાજ કરે છે. એની હોસ્પિટલ છે, નાની એવી બનાવી છે અને એની સેવા આપે છે. અને આપણા પંચાલ ભાઈઓ અહીંયા આવી અને વિતરણ કરે છે અને કરીને પણ ગયેલા છે. અને દરેકે આ વાતની થોડી મદદ ધ્યાનમાં રાખી અને સારો એવો પ્રસંગ હોય, પોતાનો ખુશીનો પ્રસંગ હોય, કોઈ જન્માષ્ટમી આપણે જન્મનો દિવસ હોય અથવા જે સિનિયર સિટીઝનનો કે ઉત્સવ હોય ત્યારે આવું કાર્ય શુભ કાર્ય કરી અને સેવાનું કાર્ય કરી શકે. બોલો વિશ્વકર્મા ભગવાનની જય. ગૌ માતાની જય.